ઉપર આવી ગઈ છે. લે હાથ તો ચાલુ આવી જા રીતિકા. એટલે આવી જા ને 1 મિનિટ તું બતાવી દે ખરી. આવી જા ચડાશે લે તો પકડ ના એ પકડ ભાઈ બાપા બસ એમ પકડ હા ગલી નહીં તું. તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને નાય ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે. તો ગુડ મોર્નિંગ રહી પણ ગુડ મોર્નિંગ તો કે જય માતાજી. હવે બોલ શું કહું છું. ઓ બાપા મમ્મી બેગ લા કોણ લાવ્યું ચપ્પલ. ઓ બાપરે મસ્ત ચપ્પલ છે પણ નાના નહીં પડે બેટા. તો બદલાવાના છે ઓકે. ઓ મટો શું છે જો ગુડ મોર્નિંગ અભી બી નયો છે. ઓકે તો મિત્રો કાલે ચપ્પલ આવ્યા હતા પણ એને એ જોડે સાથે ગઈ નથી એટલા માટે એને ચપ્પલ નાના પડ્યા છે. તો ફાઇનલી અત્યારે બદલાવવા માટે જાય છે. અને પીહુ ગુડ મોર્નિંગ. પીહુ જય માતાજી. તારા ચપ્પલ વાવ સુપર. તારા બદલાવાના છે કે નહીં બદલાવાના. નહીં બદલાવાના તને આરે છે પહેરતો કમ્પ્લીટ. અરે ભાઈ ઓકે ઓકે કમ્પ્લીટ. અને રોહિત તારે બદલાવાના છે. ઓ બાબા તારે બદલાવાના છે. ઓ નાગા ચડ્ડી પહેર નાગા ચડ્ડી પહેર. તો મિત્રો હવે ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ગુડ મોર્નિંગ જ્યોત્સના. ગુડ મોર્નિંગ. શું બનાવું છું અત્યારે સવારમાં. ડુંગળી બટાકાનું શાક. અરે યાર પનીરનું શાક બનાવ્યું હોય તો. પનીરનું શાક નહીં બનાવવાનું કોઈ ખાતું નહીં બનાવવાનું કોઈ લાવી આલે તો બનાવે. શું વાત છે કોઈ ખાતું નહીં એમ કે. બસ સૌથી પહેલા તો તું જ ખાઈ જવું છું યાર. ખાય તો બધામાં કોઈ લઈ આવતું નહીં. હા એ તો પણ હવે પનીર શાક આવડે બનાવતા. હા તો આવતીકાલે બનાવીશું ચોક્કસ બરાબર. એમાં શું ડુંગળી વગર નાખવાની પનીર નાખી દેવાનું બસ એટલું જ એનાથી પનીર બની જાય. બની જાય. વાહ ભાઈ વાહ જોરદાર બનાવો તું તો. New recipe. હા ચાલ આજે તું ડુંગળી બટાકાનું શાક બનાવવાની છું. ઓકે તું બને આપણે કેવું બને જોઈએ ચાલ. ઓકે મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા જો નખ કાપે છે સવાર સવાર. ચો ઓય 11:30 વાગે ગયા સ્કૂલે નહીં જવાનું. જવાનું છે. તો કોણ મૂકવા આવશે. મામાજી. મામાજી મૂકવા આવશે કે દાદાજી. મામાજી. ઓ ચલો તો પછી પણ ચમચ ઓ ભાઈ ચંદ્રમુખી. એવું તને સ્કૂલે આજે મૂકવા માટે નહીં આવું બેટા. કેમ કે ચપ્પલ ગઈકાલે મામીને ફોઈ લાયા હતા ને એટલા માટે ચપ્પલ મને બદલી આપશે નહીં કેમ કે દાદાને ઓળખે છે. તો રૂહીના ચપ્પલ બદલાવાના છે ને એટલા માટે આજે દાદા મૂકવા આવશે બરાબર. ઓકે જઈશું દાદા જોડે. ઓકે તો ચપ્પલ નહીં બદલાવા આજે બેટા. નાના ચપ્પલ પડે બદલાવવા પડે. ચલો તું પહેરી જો તું કેવા લાગે. મને નહીં ઓળખતા પપ્પા. ચૂલે કેમ રોટલી બનાવું છું અત્યારે. ગેસ પતી ગયો. રોટલી બનાવતી જ મકો રોટલી ચડતી કેમ નહીં જોયું એટલે ગેસ ને હરકતું જ નતો. એટલે એમને રેગ્યુલેટર ઓન ઓફ કરી દે જોયું. ઓ બધું કરી દીધું હવે પર હરકતું જ નહીં. કશું નહીં એમ ને. તું રોટલો બનાવ. કેમ બીજો રોટલી ખૂટી ગઈ. કોઈ ખાવા તો બેસ્યું નથી. એ ખૂટી ગઈ. તોય ખૂટી એટલે પેલા ભાઈને બે બનાવું છું અને મમ્મી જાગા જાગા રોટલા બનાવે છે મારી રોટલી તો હા મમ્મીના આ તો જો રોટલા મમ્મીના કેવું જ ના પડે. પણ મમ્મી ચૂલામાં બનાવવાની કે મજા છે કે છે નહીં. મીઠા લાગે છે. મમ્મી રોટલા બનાવવાનું રોટલી બનાવું. શું વાત છે. એમ નહીં મમ્મી ઘઉંની રોટલી બનાવે ને તો લાગે કે બાજીના રોટલા બનાવ્યું. પણ મને તો પાથરી જ ગમે છે એટલે મારી પાથરી બનશે બકા. રૂહી પપ્પા માટે તું શું બનાવીશ મોટી થઈને. નહીં બનાવો રોટલી. ઓહો અને હવે રોટલી નહીં બનાવું. અને પીહુ ક્યાં ગઈ. મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા ધાબા પર અને આનથી પર ઉપર જવાનું છે. આની ઉપર જવાનું છે મિત્રો. કેમ કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પતરા ઉપરથી પાણી પડે છે. હું તમને બતાવીશ જો કે ક્યાંથી પાણી પડે છે. કેમ કે સાંજે ઊંઘવામાં તકલીફ પડે છે. અહીંયાથી આ જે તમને દેખાય છે ઉપર આ અહીંયાથી આ કાણામાંથી પાણી પડે છે જો આ સામેથી ઉપરથી. તો એટલા માટે અત્યારે અમે જઈએ છીએ ઉપર અને ઉપરમાં જે પણ પેલા હુક આવે છે એને કમ્પ્લીટ ટાઈટ રીતે અમે લગાવી દઈશું. જે કદી નીચે પાણી જ્યારે પણ વરસાદ પડે ત્યારે આવી તકલીફ ના થાય એટલા માટે પપ્પા હું અને આ ભૂલો છે સાથમાં. તો અમે જઈએ છીએ કેમ કે ચડવામાં બહુ ડિફિકલ્ટ છે. કેમ કે અહીંયાથી સીડી અમે મૂકી છે જો આ સીડી છે અને અહીંયાથી ચડવાનું છે ઉપર. જો કે તમને ઉપરનો વ્યૂ હું તમને બતાવીશ. જબરજસ્ત વ્યૂ આવવાનો છે કેમ કે મારા ધાબા પર આનાથી ઉપર ચડો તો પૂરેપૂરું બધું જ દેખાય છે. તો હું તમને અત્યારે બતાવવાનું છું પણ ચડવાના પૈસા વસૂલ છે કારણ કે બીક તો લાગે છે પણ હવે જોઈએ ચડાય કે નહીં ચડાતું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો મિત્રો આપણે ચડી જઈએ છીએ. બીક તો લાગે છે પણ કંઈ નહીં.
ભાઈ બહુ ઉપર લાગે છે આ તો. ચંપલ પહેરી નહીં ચડવાનું લ્યા. ના ના ઉપર ઓળશો નહીં. ઓ ભાઈ એમ દે માં. જય શ્રી રામ. ચડી ગયો મિત્ર. તો કોઈ નહીં, હવે ભૂલો પણ ઉપાસી આવી જા. ચાલો કટ કર. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ધાબા ઉપર, જે કોઈ ધાબાથી પર ઉપર છે. અને આજુબાજુનો વ્યૂ તો જો તમે બ્રો, જબરજસ્ત વ્યૂ છે, ખતરનાક. જોઈ લો. અને ઉત્તરાયણ પર તો એવી મજા આવે નહીં બોલા, ઉત્તરાયણ પર તો મજા જ આવે. ને પપ્પા પણ આવી ગયા છે જો. અને તાપ એટલો પડે છે કે ના પૂછી વાત, કેમ કે સવારે એટલો બધો વરસાદ પડ્યો અને અત્યારે તો કશું છે નહીં. જો એટલું બધું તાપ તડકો છે કે ના પૂછી વાત. હવે અહીંયા આ પગમાં ના પેસી જાય ખીલા, એ વસ્તુ ધ્યાન આપવાની છે. અને જો કે 17 તારીખે મોહરમ છે, તો તમે જો ઠેર ઠેર ઝંડા લહેરાયા છે મુસ્લિમ સમાજના. તો કોઈ નહીં, પણ જ્યારે પણ અહીંયા ઉત્તરાયણ આવે છે ત્યારે ઉત્તરાયણ પર એટલી બધી અમે એન્જોય કરે છે તો ના પૂછી વાત, કેમ કે એન્જોય તો કરવી જ પડે ઉત્તરાયણ પર. અને મજા એવી પડે છે. અને વારો પણ પવન એટલો મસ્ત આવે છે. ઋતિકાને બોલાય જો, અહીં છે, અહીંયાથી પડે છે અને અહીંયાથી પડે છે નીચે. તો પપ્પા સામાન લઈને આવી ગયા છે. પપ્પા ડજાવ તો નહીં તો ભૂલા કાન ચપ્પલ મંગાવી લઉં. ભૂલા તારે લેતા એ જો આ બધું કેવું પડે છે, આ બધું કાચું થઈ ગયું છે. આ બધું ધ્યાનથી ઉતરજે ભાઈ, હો ધીમે ધીમે. બાપરે બાપ, ઉતરવામાં પૈસા વસૂલ નહીં બોલા. હા ભાઈ જો તો ખરું, પણ ભોલાને ના કહેવું પડે, ભોલો તો કમ્પ્લીટ ઉતરી જાય. અને આપણે ઉપર જો આ છે ગેલેરી. જો કે આ તાપ નીકળ્યો છે આજે, તો રીતિકાએ બધું બહાર કાઢ્યું છે, કેમ કે વરસાદના લીધે બધું પલટી જાય છે અંદર, આ ટપકા પડીને. અને આપણે સીતોડી જો, અને આજે લાગતું નથી કે વરસાદ પડે, વાદળા દેખાય છે. રિતિકા ઉપર આવી ગઈ છે. લાય હાથ તો ચાલુ. આવી જા રિતિકા, એટલે આવી જા ને 1 મિનિટ, તું બતાવી દે ખરી. આવી જા, ચઢાશે. લાય તો પકડ ના, એ પકડ ભાઈ બાપા, બસ એમ પકડ. હા ગલી નહીં, તું બોડીગાર્ડ છું ભાઈ, મને ખબર છે. હા તો ડગાવાય જ ને. પણ પપ્પાને બતાવે કઈ કઈ જગ્યાએ છે એવું. ઓય પોચું છે, આબા નીચે બેસ, નીચે બેસ, પોચું છે. હા લે ચંપલ લઈ લેતા. ના ભાઈ ઓય ચંપલ મારા ના મળે. બોલા બોલ. પવન એટલું મસ્ત આવે છે ને કે ના પૂછે વાત, પણ એટલું તાપ પડે છે કે ચપ્પલ કાઢવાનું બની છે. જો ઓ ભાઈ, તો પછી રીતિકા તો કેમનું આવી? રીતિકા ઉડીને આવી એમ? શું વાત છે. હે બોલવું પડે. જો ઋતિકા અહીંયા આ સ્ટીકર અહીંયા બેહાડે. જો એક આ સ્ટીકર અહીંયા કર્યું છે, એક અહીંયા સ્ટીકર લગાવ્યું છે. પણ બીજી કઈ જગ્યાએ? એટલે હવે કમ્પ્લીટ કરી નાખ્યું, વાંધો નહીં. બીમ કાઢેલા નહીં, બીમ કાઢેલા પણ ખબર નહીં આ કેમનું પડે, એ જ ખબર નહીં પડતી. આ બહુ ટાઈમ છે ને ભૂલા, લોંગ ટાઈમ, એટલા માટે આ જો આ કેવા ખવાઈ ગયા છે. જો આ કેવું કાટાઈ ગયો છે, એટલા માટે. કોણ છે? રૂહી કઈ ગઈ? અરે રૂહી આવું છું ઉપર, એને લીધા કે નસાય રુચિકા આપણે, એટલા માટે. બહુ છોટા આવ્યા. જો કેટલા વાગ્યા? અલ્લાહ પોકારે. સાયકલ વાળી શું બોલે છે? જો અહીંનો વ્યૂ કેવું લાગે? નહીં જો ને કેવા ઝંડા ઝંડા લઈ રહ્યા. હા હા નીચે ઉતરતા મને બીક લાગે, ખબર નહીં હવે કેમનું ઉતરું. ઉતરો નીચે કોઈ લેડીઝ દેખાય?
કશું દેખાતું નહીં, બોલ મને તો. અરે વાહ, મજબૂત ઋતિકા છે. અરે યોગા કરવાળી માણસ ભૂલાતું કહેતો હતો ને, યોગા જો આ યોગા. જેટલી બીક રાખો ને અંદર એટલી રે. હું એટલો બધો બીક લાગી મને ઉતરવામાં કે ના પૂછે વાત, અને બીતા બીતા ઉતર્યો. બાકી 2 જણનો સપોર્ટ લીધો પછી નીચે ઉતરીને ઋતિકા એક જ હાથે ઉતરી ગયા આપે જ. રોહિત તને લીધા કેમ કહેતા રહેલા મેં? ઓય આ 10 વખત ટી-શર્ટ ધોઈ મેં. તો નીચે પડે એમાં શું કરું? પેલા સેફ્ટી પિન લાવી દે ને. સેફ્ટી પિન નહીં, પેલું શું કહેવાય ને, ચીપિયા ને નહીં ઋતિકા? ક્લિપો. શું કહેવાય? કપડાં સુકવાની ક્લિપ. ક્લિપો. હા, બોલો તો ઉપર જ છે.